નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું, જો તમારું રેશન કાર્ડ ફાટી ગયું છે, તૂટી ગયું છે, અથવા તો તમે કોઈ રેશન કાર્ડમાં સુધારો કરાવ્યો છે, જેમ કે નામમાં સુધારો કરાયો હોય, એડ્રેસમાં સુધારો કરાયો હોય, અથવા તો નવું નામ એડ કર્યું છે, તો તમારા રેશન કાર્ડ માટે તમારે નવી પ્રિન્ટ કઢાવવી પડે છે અને એ પ્રિન્ટ કઢાવવા માટે તમારે મામલતદારે જવું પડે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમારા મોબાઈલથી તમે આ પ્રિન્ટને કેવી રીતે કાઢી શકશો, એ પણ ઓરિજિનલ પ્રિન્ટને તમે કાઢી શકો છો. તો એ કેવી રીતે તમારે પ્રોસેસ કરવાની છે, કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે, એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવી છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોનો લાઈક જરૂર કરજો, કારણ કે તમારા લાઈકથી અમને ઘણું બધું મોટિવેશન મળે છે. અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા આવનારા જેટલા પણ વિડીયો છે એની નોટિફિકેશન તમને મળી શકે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે કેવી રીતે આપણે પ્રોસેસ કરવાની છે. સૌથી પહેલાં તમારું ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. ત્યારબાદ અહીં તમારે સર્ચ કરવાનું છે ડિજીલોકર. ત્યારબાદ અહીં તમને પહેલી જે એપ જોવા મળે એના પર ક્લિક કરવાનું છે. આ એપ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે, તો આ એપને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. એપ ઇન્સ્ટોલ થઈ ગયા પછી અહીંયાથી તમારે એપને ઓપન કરી લેવાની છે. એપ ઓપન થશે એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ જોવા મળશે. અહીંથી તમારે ભાષા સિલેક્ટ કરવાની છે. જે પણ ભાષા તમને અનુકૂળ આવે એ ભાષા અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ અહીં તમારે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા અમુક તમને માહિતી આપવામાં આવી છે, માહિતી તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અહીં લેટ્સ ગો ઉપર ક્લિક કરવાનું છે. એપ ઓપન કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવશે ને અહીંયા તમારે નીચે ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળશે, સાઇન ઇન અને ક્રિએટ અકાઉન્ટ. જો તમારું પહેલેથી અકાઉન્ટ બનેલું છે તો અહીંયા સાઇન ઇન કરવાનું છે. જો તમારી પાસે ડિજીલોકરનું અકાઉન્ટ નથી તો ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારું અકાઉન્ટ બનાવવાનું ઓપ્શન આવશે. હવે તમારી સામે આ પ્રકારે અહીંયા માહિતી આવશે. તો અહીંયા તમારે સૌથી પહેલા તમારું નામ આધાર કાર્ડ મુજબ દાખલ કરવાનું છે. ત્યાર પછી તમારે નીચે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે અને ડેટ ઓફ બર્થ દાખલ કરી દેવાની છે. અને નીચે તમને જેન્ડર જોવા મળશે, જેમાં તમે મેલ ફિમેલ જે પણ આવતું હોય એ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ નીચે તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ત્યારબાદ નીચે તમારે ઈમેલ આઈડી એન્ટર કરવાની છે. ત્યારબાદ અહીંયા તમારે 6 આંકડાનો એક પિન નંબર બનાવવાનો છે. તમને યાદ રહે એ પ્રકારે તમારે પિન નંબર દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આ પ્રકારે તમારે બધી વિગત દાખલ કરી દેવાની છે. ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે, જે ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. આધાર કાર્ડ નંબર જે તમારો હોય એ તમે દાખલ કરી દેશો. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જો તમે અત્યારે અહીંયા એડ ના કરો તો પણ તમે પછી જો તમારે એડ કરવું હોય તો પણ કરી શકો છો. તો જો પછી તમારે એડ કરવું હોય તો સ્કીપ ઉપર ક્લિક કરવાનું છે, અને જો અત્યારે એડ કરવું હોય તો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો એ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે, જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી સેન્ડ થશે. તો એ ઓટીપી તમારે અહીં દાખલ કરવાનું છે. ઓટીપી દાખલ કર્યા પછી તમારે એક યુઝરનેમ બનાવવાનું આવશે. યુઝરનેમ બનાવી દીધા પછી તમારે તમારો એકાઉન્ટ છે ક્રિએટ થઈ જશે. અહીંયા એકાઉન્ટ બનાવ્યા પછી તમારે ડેશબોર્ડ ઉપર આવી જવાનું છે. હવે અહીંયા આવ્યા પછી તમારે ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા તમારી સામે 3 ઓપ્શન જોવા મળશે. મોબાઈલ નંબરથી લોગિન કરી શકો છો, યુઝરનેમથી લોગિન કરી શકો છો, આધાર કાર્ડથી લોગિન કરી શકો છો. જે પણ તમને અનુકૂળ આવે એનાથી તમે અહીંયા લોગિન કરશો. તો અહીંયા આપણે મોબાઈલ નંબરથી લોગિન કરીશું, તો મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ નીચે તમારે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારા મોબાઈલ નંબરથી જેટલા પણ એકાઉન્ટ બનેલા હશે એ તમને નીચે જોવા મળશે. જે પણ એકાઉન્ટથી તમે લોગિન કરવા માંગો છો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે અહીંયા જે 6 આંકડાનો પિન નંબર બનાવેલો હશે એ તમારે અહીં દાખલ કરવાનો છે. ત્યારબાદ સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે, જે ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારું ડેશબોર્ડ આવી જશે અને આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ જોવા મળશે. નીચે તમને જોવા મળશે સર્ચ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે સર્ચ કરવાનું છે રેશન કાર્ડ. તો સૌથી પહેલા તમારે રેશન કાર્ડ લખી લેવાનું છે. જેવું રેશન કાર્ડ લખશો અહીં નીચે તમને ઘણા બધા રેશન કાર્ડ લખેલા જોવા મળશે, જેની અંદર નીચે તમને સ્ટેટ પણ જોવા મળશે. તો અલગ અલગ સ્ટેટ પ્રમાણે તમે રેશન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. તો ગુજરાત લખેલું આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. હવે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે અને અહીંયા તમારું નામ આધાર કાર્ડ મુજબ આવી જશે. ત્યારબાદ તમારે નીચે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને એની નીચે તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. બધી વિગત દાખલ કર્યા પછી તમારે ગેટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે થોડી વાર રાહ જોવાની છે. એટલે અહીંયા તમારે જોવા મળશે રેશન કાર્ડ. તો રેશન કાર્ડ તમારી સામે આવી ચૂક્યું છે. તો અહીંયા તમારે રેશન કાર્ડ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોઈ શકો છો અહીંયા તમારી સામે રેશન કાર્ડ આવી ગયું છે, જે રેશન કાર્ડ ઓરિજિનલ રેશન કાર્ડ છે. આ રેશન કાર્ડની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખી શકો છો, અથવા તો પ્રિન્ટ કાઢીને તમારા રેશન કાર્ડમાં જોડી શકો છો. જે પણ સુધારો તમે કર્યો હશે બધો સુધારો આની અંદર આવી જશે. આ જે રેશન કાર્ડ છે ઓરિજિનલ રેશન કાર્ડ ગણાશે. તો આ રેશન કાર્ડને તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને જે રેશન કાર્ડ જે ફાટી ગયું છે અથવા તો ખોવાઈ ગયું છે તો એનો તમે ઉપયોગ કરી શકો છો. અહીંયાથી તમે એને શેર પણ કરી શકો છો કરવું હોય તો. ત્યારબાદ અહીંયાથી તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો. તો આ પ્રકારે તમારે રેશન કાર્ડને ડાઉનલોડ કરવાનું છે, જે રેશન કાર્ડ ઓરિજિનલ ડાઉનલોડ થશે.